કેમ છો મિત્રો? સર્વ મિત્રોને ગુડ મોર્નિંગ અને કૌશિક પટેલના જય શ્રી કૃષ્ણ. મિત્રો આજે આપણે વાત કરવી છે સ્વાધ્યાય 12.1 નું દાખલા નંબર 3. અહીં મિત્રો 5 પ્રકારના રંગો આપેલા છે, એનો પ્રદેશ, એનું ક્ષેત્રફળ શોધવાનું છે. સૌથી પહેલા સોનેરી છે, એના પછી લાલ, એના પછી ભૂરું, કાળું અને સફેદ. સોનેરી રંગ માટે આપણને વ્યાસ આપેલો છે 21 સેન્ટીમીટર. સોનેરી રંગનો વ્યાસ છે, માટે સોનેરીનું ત્રિજ્યા મળી જાય. પહેલું કામ સોનેરીનું કરી આપણે ક્ષેત્રફળ શોધીએ. હવે શું કહે છે, જેમ આગળ જઈએ તેમ તેમ દરેક વિભાગની પહોળાઈ 10.5 સેમી વધતી જાય. સોનેરીમાંથી હું લાલમાં જાઉં તો 10.5 વધે, મતલબ ત્રિજ્યામાં વધારો થાય. એનો મતલબ એ થયો સોનેરી કરતા લાલની ત્રિજ્યા કેટલી થાય? 10.5 વધુ. લાલ કરતા સમજો, લાલ કરતા ભૂરાની ત્રિજ્યા કેટલી વધુ? 10.5 વધુ. દરેક વખતે દરેકની ત્રિજ્યા લઈ લઈશું આપણે, બરોબર છે? ચલ તો હું એવું લખીશ, સોનેરી માટે ત્રિજ્યા r બરાબર વ્યાસ ભાગ્યા 2, એટલે ત્રિજ્યા બરાબર વ્યાસ ભાગ્યા 2, 21/2 સેન્ટીમીટર. હવે તો હવે લખશું સોનેરી પ્રદેશનું ક્ષેત્રફળ બરાબર પાઈ r સ્ક્વેર, પાઈ નું મૂલ્ય 22/7, ત્રિજ્યાનો વર્ગ 21/21/2/2. બરોબર, ભાગ ચાલે તો ઉડાડ દઈશું. 7 તરી 21, 2 ઉડશે, 11 દુ 22. શું વધ્યું બેટા? 11, 21 અને 3. સિમ્પલ, તમને 11 તરી 33 આવડે, ગુણ્યા 21/2. આપણે 33 ગુણ્યા 21 કરી દઈએ. 3 દુ 6, 3 દુ 6, 33 એકા 33, 3 6 3 9, 693 ભાગ્યા કેટલા કરી દઈશું આપણે? 2 કરી દઈશું. તો 693 ભાગ્યા 2, 2 3 6 0 9, 2 4 28, 8 ને 9 3, 2 6 12, 1 પોઈન્ટ મૂકીએ તો 0 લાવીએ, 2 5 10. કેટલું આવશે બેટા? બરાબર 346.5 સેમી નો વર્ગ. કોનું? સોનેરી પ્રદેશનું ક્ષેત્રફળ 346.5 સેમી નો વર્ગ. ઓકે, હવે આપણે જોવું છે લાલ પ્રદેશ માટે જોવું છે બેટા. તો પહેલું કામ એ કરવું પડે કે લાલ જે પ્રદેશ છે એની ત્રિજ્યા લેવી પડે. આપણને એવું કહ્યું છે દરેક વિભાગની પહોળાઈ 10.5 વધુ, મતલબ સોનેરી કરતા લાલની ત્રિજ્યા કેટલી વધુ? 10.5 વધુ. એવી નોંધ લખી આપણે. સમજો બેટા. તો દરેક વિભાગની પહોળાઈ 10.5 સેમી વધે છે, એટલે કે આગળના પ્રદેશ કરતા તે પછીના પ્રદેશની ત્રિજ્યા આગળના પ્રદેશ કરતા તે પછીની ત્રિજ્યા 10.5 વધે. આટલું સમજવાનું. હવે કયો પ્રદેશ આવે છે? આપણે લાલ. તો લખું છું લાલ પ્રદેશની ત્રિજ્યા. એક કામ કરીએ, સોનેરી પ્રદેશની ત્રિજ્યાને આપણે r1 કહીએ, તો r1 નો સ્ક્વેર. લાલ પ્રદેશની ત્રિજ્યાને આપણે r2 કહીએ
લાલ પ્રદેશની ત્રિજ્યા બરાબર સોનેરીની ત્રિજ્યા વત્તા 10.5 નો વધારો કમ્પ્લીટ 21/2 એને 10.5 કહેવાય. જોઈ લો બેટા બરાબર 10.5 સેમી થશે બેટા. 21/2 કરી જુઓ તો બેટા 2 એકા 2 ભાગના ચાલે માટે 0 2 પંચું 10. ઓકે તો સોનેરી પ્રદેશની ત્રિજ્યા 10.5 વત્તા 10.5 બરાબર 21 સેન્ટીમીટર. માટે r2 તમને કેટલો મળ્યો 21 સેન્ટીમીટર. હવે આપણને જે કહે છે બહુ અગત્યનું છે, તમારે લાલ પ્રદેશ એટલે આટલા ભાગની ત્રિજ્યા શોધવાની છે. આટલા જ ભાગની આપણે ત્રિજ્યા શોધવાની છે બેટા. એનો મતલબ એ થયો ત્રિજ્યા લેવી હોય તો અહીંથી લઈને આખો પ્રદેશ ત્રિજ્યા થશે. એટલે લાલનું ક્ષેત્રફળમાંથી સોનેરીનું ક્ષેત્રફળ બાદ કરશું તો લાલ પ્રદેશનું ક્ષેત્રફળ મળે. ફરી એક વખત બેટા જોજો, લાલ પ્રદેશનું ક્ષેત્રફળ તમારે શોધવું એનો મતલબ આટલો ભાગ શોધવો હોય તો તમારે આખું અહીંથી અહીં સુધી લાલ પ્રદેશનું ક્ષેત્રફળ શોધો, એમાંથી સોનેરીનું ક્ષેત્રફળ બાદ કરી દો. જોયું? સમજાશે? તો લખશો લાલ પ્રદેશનું ક્ષેત્રફળ બરાબર લાલનું ક્ષેત્રફળ ઓછા સોનેરીનું ક્ષેત્રફળ. કમ્પ્લીટ. લાલ પ્રદેશના ક્ષેત્રફળ માટે તમે લખશો પાઈ r2 નો વર્ગ ઓછા પાઈ r1 નો વર્ગ. કમ્પ્લીટ. પાઈ કોમન કાઢી લો તો સરળ બની જાય પાઈ કૌંસમાં r2 નો વર્ગ ઓછા r1 નો વર્ગ. પાઈ નું મૂલ્ય મૂકીએ 22/7. r2 કેટલું બેટા 21 નો વર્ગ ઓછા r1 કેટલું 10.5 નો વર્ગ. કાં તો 21/2 નો વર્ગ લખી દો, કઈ વાંધો નહીં. 10.5 નો વર્ગ કરો ને બેટા. હવે બેટા આનું સાદુરૂપ આપવાનું 22 નો વર્ગ કરો, 105 નો વર્ગ કરો, અથવા તો 9મા ધોરણમાં તમારે આવેલું a નો વર્ગ ઓછા b નો વર્ગ, a ઓછા b a વત્તા b પ્રમાણે કરો બરાબર 22/7 કૌંસનું 21 ઓછા 10.5 21 વત્તા 10.5 બરોબર ને બરાબર 22/7 21 માંથી 10.5 બાદ કરીએ અને 21 માં 10.5 ઉમેરીએ. ચલો ધ્યાન આપજો, ભાગ ન ચાલે આ મીડિયમ વિદ્યાર્થીઓ માટે જે બાદબાકી પણ ગણના નથી આવડતી 0 અહીંયા 10 5 0 10 કેટલા વધે બેટા 10.5. આમાંથી 21 અને 10 31 થશે 31.5. ચલો 15 × 105 સમજો બેટા 15 × 105 ઉડાડીશ 15 × 105 એક પોઈન્ટ અહીંયા કાપી દો 7 ઉડાડી દો. હવે શું વધ્યું ફક્ત અને ફક્ત ગુણાકાર કરવાનો રહ્યો. કેવી રીતે ગુણાકાર કરશો બેટા 22 × 1.5 × 31.5. હવે મિત્રો આપણે ગુણાકાર કરશું 22 × 15 કરશું પછી પોઈન્ટ કાપી લઈશું. 22 એકા 22 અને 22 × 5 110 5 × 10 વધી 1 5 × 10 ને 11 33 અને આનો એક પોઈન્ટ એનો કાપેલો 33 વડે. હવે શું કરશું 315 ને 33 વડે ગુણી દઈએ
પોઈન્ટ આનો છે પાછળથી કાપીએ પહેલું 0 5 તરી 15 1 3 1 3 1 4 3 તરી 9 5 તરી 15 વધી 3 1 3 1 4 3 તરી 9 मतलब આ જે આવે અહીંયા મૂકી દો 5 4 9 9 4 13 વધી 1 9 1 10 હવે કેટલા પોઈન્ટ આપવાના ખાલી એક જ પોઈન્ટ આપવાનો છે માટે 1039.5 તો લાલ પ્રદેશનું ક્ષેત્રફળ 1039.5 અહીંયા સાઈડમાં લખી દઉં છું બરાબર 1039.5 સેમી નો વર્ગ અહીંયા લખી લો લાલ પ્રદેશનું ક્ષેત્રફળ બરાબર 1039.5 સેમી નો વર્ગ ઓકે હવે ફરી આ જ રીતે ભૂરાનું કાળાનું અને સફેદનું શોધવાનું હું બે આના પછી હું એક શોધાવું બાકી કામ જાતે જ કરવાનું રહેશે ચલો હવે આપણે જોઈશું લાલ પ્રદેશ પછી ભૂરા માટે ભૂરા પ્રદેશની ત્રિજ્યા માટે લખશું ભૂરા પ્રદેશની ત્રિજ્યા એને શું નામ આપશું આપણે r3 બરાબર પહેલું તો લાલની ત્રિજ્યા વત્તા 10.5 લાલની ત્રિજ્યા વત્તા કેટલા લખી દઉં 10.5 તો વધારો થાય છે લાલની ત્રિજ્યા કેટલી છે 21 છે અને 10.5 બરાબર 31.5 સેન્ટીમીટર કમ્પ્લીટ કેટલી આવે 31.5 સેન્ટીમીટર હવે અહીંયા લખશું ભૂરા પ્રદેશનું ક્ષેત્રફળ બરાબર પહેલું શું લખવાનું ભૂરા ભાગનું ક્ષેત્રફળ ઓછા લાલનું ક્ષેત્રફળ હવે સોનેરી નહીં આવે એક પ્રમાણે ધારો કે મને કાળાનું શોધવું હોય તો કાળાનું ક્ષેત્રફળ માઈનસ ભૂરાનું ક્ષેત્રફળ સમજ પડે છે સમજાય છે બેટા તો દરેક વખતે અહીંયા pi r2 સ્ક્વેર માઈનસ pi r1 સ્ક્વેર એટલે 3 આવે તો pi r3 સ્ક્વેર માઈનસ pi r2 સ્ક્વેર બરોબર ને જોઈએ चलो હવે લખશું ભૂરા પ્રદેશનું ક્ષેત્રફળ બરાબર પાઈ r3 નો વર્ગ અહીંયા પાઈ r3 નો વર્ગ માઈનસ પાઈ r2 નો વર્ગ પાઈ કોમન કાઢી લઈએ r3 નો વર્ગ ઓછા r2 નો વર્ગ કિંમત મૂકીએ 22 ના છેદમાં 7 r3 નો વર્ગ એટલે 31.5 નો વર્ગ ઓછા 21 નો વર્ગ અગાઉની r2 21 હતી લાલ માટેની બરોબર ને 22 ના છેદમાં 7 એક વખતે વત્તા એક વખતે ઓછા 31.5 ઓછા 21 31.5 વત્તા 21 સાદું રૂપ આપી દો બેટા બાદબાકી કરવાની છે 10.5 વધશે 21 નો 10 31 નો 0.5 સરવાળો કરવાનો છે 21 વત્તા 31 નો સરવાળો આ રીતે ધ્યાન આપજો ઘણા આવું કરે છે ના ચાલે 21 પોઈન્ટ છે 21.0 કરો 52.5 સમજ પડે છે 15 સીતા 105 અને આનો પોઈન્ટ અહીંયા કાપી લો આવડી ગયું શું વધ્યું હવે બેટા જુઓ તો આપણી પાસે વધ્યા 22 15 52.5 તો અલગ લખી દઉં ગુણાકાર કરી દઈશું પહેલા 22 અને 15 નો ગુણાકાર કરીએ 0 15 દુ 30 15 દુ 30 સમજ પડી
કેટલા આવે 33 એક પોઈન્ટ આપી દઈશું તો 33 વધે આપણી પાસે 52.5 ગુણ્યા 33 કરી દઉં પોઈન્ટ પછી કાપીએ 0 5 તરી 15 1 3 દુ 6 ને 7 5 તરી 15 આ જે આવે વાત નીચે લખવા પડે 1 5 7 5 કેમ કારણ કે 3 વડે ગુણીએ તો એના એક જવાબ આવવાનો છે 5 7 ને 5 12 વધી 1 7 ને 8 ને 5 13 વધી 1 5 ને 6 ને 7 એક કેટલા પોઈન્ટ આપવાના 1 પોઈન્ટ આપવાનો 17 3 2.5 સેન્ટીમીટર નો વર્ગ જવાબ આવે બરોબર છે તો 1732.5 સેમી નો વર્ગ ભૂરા પ્રદેશનું ક્ષેત્રફળ થાય બેટા અને ગુણાકારમાં ભૂલ ન થાય એની કાળજી રાખશું તો લખશું ભૂરાનું ક્ષેત્રફળ સમજ્યા છે બાકીનું જાતે કરશો કાળો અને સફેદ ખાલી કાળા અને સફેદ બંને માટેની હું ત્રિજ્યા તમને શોધી આપું બાકી જવાબ જાતે જ કરશો તમે ચલો ભૂરા પ્રદેશની ત્રિજ્યા 31.5 આવી બરોબર છે હવે આપણે કોની વાત કરશું સાફ કર દો બેટા ખાસ બેટા એ પછીની ત્રિજ્યા લઈએ ત્યારે 10.5 નો વધારો કરવાનો તો ભૂરા પછી કાળા પ્રદેશની ત્રિજ્યા જેને આપણે R4 કહી દઉં તો શું કરું R3 + 10.5 R3 કેટલી છે બેટા 31.5 + 10.5 એટલે શું થશે 42.0 સેન્ટીમીટર જેને આપણે 42 કહીશું બરોબર ને કારણ કે 31 ને 10 41 અને 0.5 એટલે ઓકે હવે આના માટે હું સૂત્ર ખાલી લખું બીજું કામ જાતે કરવાનું શું લખીશ કાળા પ્રદેશનું ક્ષેત્રફળ બરાબર શું લખું પાઈ r4 નો વર્ગ ઓછા પાઈ r3 નો વર્ગ પાઈ કોમન r4 નો વર્ગ માઈનસ r3 નો વર્ગ r4 કેટલો 42 r3 કેટલો 31.5 સ્વયં મહેનત લખી દઉં છું કાળા પ્રદેશ પછી હવે કોની વાત કરું સફેદ પ્રદેશની ત્રિજ્યા જેને હું r5 કહું તો શું લખું r4 + 10.5 r4 કેટલો આવ્યો 42 + 10.5 બરાબર 52.5 સેન્ટીમીટર સફેદ પ્રદેશનું ક્ષેત્રફળ વિચારો બરાબર પાઈ r5 નો વર્ગ પાઈ r4 નો વર્ગ પાઈ કોમન કાઢી લો r5 નો વર્ગ ઓછા r4 નો વર્ગ કમ્પ્લીટ એક વખતે વત્તા એક વખતે ઓછા કામ જાતે જ કરજો બેટા આટલું હે ને આવડી જશે બહુ ઈઝી છે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી આના અવયવ પાડવાના a ઓછા b a વત્તા b અહીંયા પણ અવયવ a ઓછા b a વત્તા b સ્વયં મહેનત કરી દો તો આના ત્રણ દાખલા છે ટેક્સ્ટ બુકમાં આપણને જે કયા છે પ્રમાણે એક ઉદાહરણ બી છે તો આપણા માટે ખૂબ અગત્યનું છે બેટા ઓકે અહીં સુધી રાખીએ છીએ અને